હકાબા ગઢવી, હું આમ પ્રેમથી ભાણુભા કહી શકું, એમને શું કહેવાય કલાકાર હકુબા. કાલે જ અમે હાજી રમકડું અમે રાત્રે બેઠા ત્યારે તમને યાદ કર્યા હતા. કલાકાર એ સત્ય, સનાતન સંસ્કૃતિ અને વાસ્તવિકતાને કોઈ યોગ્ય અને લોકો અને સમાજ અને રાષ્ટ્રના હિતમાં જો કોઈ દિશા આપતું હોય તો એ કલાકાર. પછી એ હકાભાની જેમ મોટો ચહેરો હોય કે કોઈ નાનો ચહેરો હોય, પણ કલાકાર જે આપણી સંસ્કૃતિ પ્રમાણે અને આપણા જે સભ્ય સમાજ સ્વીકારે છે એ પ્રમાણે જે કઈ કરે છે એ સાત્વિકતાનું વહન કરે છે ને એના માટે હકાભા અને કલાકાર જગતનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. વાત મુદ્દા ઉપર આવીએ તો હકાભાઈએ જે હમણાં સ્પષ્ટતા કરી મને ખૂબ ગમી કે મારે એને રાજકારણને કઈ લેવા દેવા નથી, મારે રાજકારણમાં આવવું નથી, આ કાર્યક્રમમાં મારે પૈસા લેવા નથી. જ્યારે કોઈની વેદના માટે, કોઈની પીડા માટે, પરિશ્રમ કરનાર ખેડૂત માટે જ્યારે કોઈ વ્યક્તિ નીકળતો હોય અને એમાં સવિશેષ એ કલાકાર હોય તો એને વંદન કરવાનું મન થાય. હું હકાભાને વંદન કરું છું, ખૂબ ખૂબ એમનો આભાર માનું છું. તમારા પ્રશ્નનો સીધો જવાબ કે પાલભાઈએ આ રીતે જે વાત કરી હતી તો હકાભાઈએ હું તો ત્યાં સુધી માનું કે હકાભાઈએ કદાચ આ મને ચેલેન્જ આપીને મને વચન આપ્યું ને એટલે એ ગયા. એટલા છીછરા લેવલના હકાભા નથી. હું જ્યાં સુધી હકાભાને જાણું છું ત્યાં સુધી એક ચહેરો, એક કલાકાર તરીકે કોઈ પીડિત હોય, કોઈ પરિશ્રમ કરનાર લોકો અન્યાયનો ભોગ બનતા હોય તો ચલો મારો પણ કઈક ધર્મ છે, એમને કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી, એમ છતાંય ગયા એ બહુ મોટી વાત છે. અને કદાચ આ વચનોને લીધે અને ચેલેન્જને લીધે હકાભા જેવી પર્સનાલિટીનો અંતરાત્મા આ ડિસિઝન લે એ ક્યાંક ને ક્યાંક આપણે એના કદને નાનું કરવા જેવું છે. પણ તમારા પ્રશ્નનો સીધો જવાબ કે હવે નો ડાઉટ તમે પણ પૂછજો, હું પણ પૂછીશ કે બિન રાજકીય રીતે ખેડૂતોની પીડાને વાસ્તવિક સુધી, સરકાર સુધી પહોંચાડવા માટે, કારણ કે અમે કંઈ પણ અવાજ ઉઠાવીએ તો ક્યાંક ને ક્યાંક સામેનો પક્ષ એ રીતે થાય. હકાભાઈનો આ નમ્ર, વિવેકી અને સભ્ય સમાજ સ્વીકારે એવો ખેડૂત માટેના પ્રયત્નનો મને વ્યક્તિગત એવું લાગે છે કે ગવર્મેન્ટ ખાસ નોંધ લેશે. પણ પાલભાઈ હવે સામે કઈ રીતનું પેલું કરે છે એના માટે એમને તમારે પણ પૂછવું જોઈએ અને મારા જૂના મિત્રના ભાવ રૂપે હું પણ પૂછીશ